અમદાવાદની ખ્યાતિકાંડ જેવી ઘટના જામનગરની અંદર બનતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। જામનગરમાં ખ્યાતિ હોસ્પિટલ જેવું જ મોટું કૌભાંડ જે છે તે બહાર આવ્યું। જામનગરમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો કડક હુકમ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। તો સાથે જ પીએમજેએવાય યોજનામાંથી જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને હટાવવામાં આવ્યું છે। 105 કાર્ડિયાક સર્જરીમાં ગેરરીતિનો સૌથી મોટો ખુલાસો જોવા મળી રહ્યો છે। આરોગ્ય વિભાગની તપાસમાં આ મોટું રેકેટ જે છે તે અત્યારે બહાર આવ્યું છે। સાથે જ કાર્ડિયોલોજિક અને કાર્ડિયોથોરિસ્ટિક એ સર્જરીની અંદર ક્ષતિ બદલ કાર્યવાહી કરવામાં આવી। લેબ રિપોર્ટ અને ઈસીજીમાં છેડછાડનો આ સૌથી મોટો ખુલાસો જોવા મળ્યો છે। અત્યારે ડોક્ટર પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરવાનો હુકમ આપી દીધો છે। સાથે જ 262 કેસની તપાસમાં 53 કેસ એવા છે કે જેમાં વિસંગતતા જોવા મળી રહી છે। સરકારની કાર્યવાહીથી આરોગ્ય ક્ષેત્રમાં અત્યારે ચકચાર જોવા મળી રહી છે।